માણસ માત્ર સ્મરણમાં હોય છે. કારણ કે તમે એક વિચાર, એક માણસનો તમે અનુભવ કરજો તો માણસ જ્યારે તમારી હાજરીમાં હોય ત્યારે એને તમે રૂબરૂ જોઈને એની જોડે વાતું કરશો, હકદકની કંઈક એને પોતાની દિલ ખોલીને વાત કરશો. પણ જ્યારે એ માણસની હાજરી નહીં હોય, માણસ કોઈક વિદેશ વહી ગયો હોય, ત્યારે શું છે કે જે એની ટેવો છે બોલવાની, ચાલવાની, જે રીતભાતો છે, એ રીતભાતો આપણને માત્ર સ્મરણમાં રહેશે. અને માણસ એકવાર મૃત્યુ પામી જાય પછી બીજા માણસ પ્રત્યેનો જો પ્રેમ અને ભાવ અને લાગણી હોય તો માણસ એની જે રીતભાત, જે બોલવાની રીત છે એ માણસની યાદોમાં રહી જાય છે કે આવી રીતે એ બોલતો હતો, આવી રીતે ખાતો હતો, આવી એની ટેવ હતી. એટલે માણસ છેલ્લે નિચોડ નીકળે છે છેલ્લે કે માણસ માત્ર સ્મરણમાં અને યાદોમાં જ છે. જય દ્વારકાધીશ.